દાહોદ ખાતે આજે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અગાઉ 17 જેટલી બસો આપણે આપેલી હતી અને આજે નવી 6 બસો આપીને આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓને શિક્ષણ માટેની સુવિધા માટે, સમયસર આવન જાવન માટે, શિક્ષણની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી આદિજાતિ વિકાસ વિભાગ તરફથી દાહોદ ડેપોને 6 બસો ફાળવી છે. તે બદલ રાજ્ય સરકારના આપણે આભારી છે. આમ તો રેગ્યુલર આપણી બસો આવન જાવન કરે છે, પણ આ બસોના કારણે વિદ્યાર્થીઓનો સમય ના બગડે, સમયસર શાળાએ પહોંચે અને સલામતીથી પરત આવી જઈ શકે એના માટેની યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે. તે બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીનો આજના પ્રસંગે આભાર માનીએ છીએ. આજના પ્રસંગે પ્રાયોજક અધિકારીશ્રી અને માન્ય આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને કન્યાદી કિશોરીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના સારા ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય માટે બસો આજે લોકાર્પણ કરી રહ્યા. થેન્ક યુ, ધન્યવાદ. આજરોજ દાહોદ જિલ્લા ખાતે નવીન 6 મિની બસો વિદ્યાર્થીઓના આવન જવન માટે મળવા પામેલ છે, જેમાં 4 દાહોદ તાલુકાને અને 2 બારિયા તાલુકાને મળવા પામેલ છે, જેના રૂટ દાહોદ ઉંડાર, દાહોદ ધામરડા, દાહોદ ગરબાડા જરીખરેલી, દાહોદ ઉચવાણિયા, બારિયાને જે 2 રૂટો મળે લીમખેડા સરજુમી હીરાપુર અને લીમખેડા ઢઢેલા ઝેરોલા દુધિયા. આમ કુલ દાહોદ જિલ્લાને 6 બસો મળવા પામેલ છે. આ પ્રસંગે દાહોદ જિલ્લાના માન્ય સાંસદ શ્રી જસવંતસિંહ બાભોર સાહેબ, માન્ય ધારાસભ્ય દાહોદ શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. દાહોદ જિલ્લાના લીંબડી અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી યોજાઈ. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ બેંકના ડિરેક્ટર પદ માટે મતદાન પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. ચૂંટણી દરમિયાન મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બેંકની કુલ 5 બેઠકો માટે 9 જેટલા ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણીનો જંગ જામ્યો હતો. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં હવે સૌની નજર ચૂંટણીના પરિણામ પર રહી છે. ઝાલોદ ખાતે આવેલી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને પ્રાયોગિક જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી અમદાવાદ ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલ અને કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયની 1 દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય હોસ્પિટલમાં વિવિધ માનસિક બીમારીઓ, દર્દીઓની સારવાર અને સંભાળની પદ્ધતિઓ તેમજ માનસિક આરોગ્ય નર્સિંગ અંગેની પ્રાયોગિક માહિતી મેળવી હતી. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમને પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી. વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પર્યાવરણ, જૈવ વિવિધતા અને પ્રાણી સંરક્ષણ અંગે પણ ઉપયોગી માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થઈ હતી. વર્ગખંડમાં મેળવેલા સિદ્ધાંત જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડવા માટે વિદ્યાર્થીઓને ઉત્તમ તક મળી હતી. કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફગણના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અબલોડ ગામે ઘરેલું હિંસાથી મહિલાઓની સંરક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાઓથી સંરક્ષણ સંબંધિત કાયદા જોગવાઈ, તેમના અધિકારો અને કાનૂની સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેજમ વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ મહિલાઓના કલ્યાણ યોજના, સહાય અને લાભો અંગે પણ ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષતામાં પીએચસી રાજવા ખાતે મિટિંગ યોજાઈ. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિલાવતના અધ્યક્ષતામાં ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ મિટિંગનું આયોજન કરાયું હતું. બેઠક દરમિયાન આરોગ્ય વિભાગ હેઠળ ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય કર્મચારીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડવા, યોજનાકીય કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ જરૂરી વહીવટી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત લીમખેડા તાલુકાના પાલી ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું.
આ તારીખ 2/8/2026 રવિવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર કાર્યક્રમ દરમિયાન ગામમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ ઘન કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા જાળવવાના મહત્વ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છ ગામ અને સ્વસ્થ પર્યાવરણના સંકલ્પ સાથે સાકાર કરવા માટે ગામજનોએ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દાહોદ જિલ્લાના શ્રી ભીલ કન્યા આશ્રમ શાળા ખાતે નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ સવારે 11:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા પોલીસ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી ભીલ કન્યા આશ્રમ શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે 300 જેટલી દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષિત સંબંધિત કાયદાઓ, પોક્સો એક્ટ, સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો તેમજ સાયબર અવેરનેસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓમાં કાયદાકીય જાગૃતિ વધારવાનો તેમજ મહિલા સુરક્ષા અંગે માહિતગાર કરવાનો અને સશક્તિકરણ માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા ગાંગડા રોડ પર માર્ગ મરામત કામગીરી શરૂ કરાઈ. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના ખાડાઓ અને નુકસાનગ્રસ્ત ભાગોના યુદ્ધના ધોરણે પેચવર્ક હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ ચોમાસા દરમિયાન રસ્તાને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને વિભાગે તાત્કાલિક સર્વે કરી ઇકોફિક્સ મટીરિયલ સહિત જરૂરી સાધન સામગ્રી સાથે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કામગીરી દરમિયાન માર્ગ પરથી કાદવ અને કચરો દૂર કરાયો બાદ GSB મેટલ અને બ્યુટ્યુમિક્સ મિશ્રણથી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. માર્ગને સમતળ બનાવવાની રોલર વડે કોમ્પેક્શન કરવાની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. વાહન વ્યવહારને ઓછામાં ઓછી અસર થાય તે માટે કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. સ્થળ પર સલામતી માટે બેરિકેડિંગ અને સૂચક બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિભાગના ઇજનેરો દ્વારા કામગીરીની ગુણવત્તા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોને વધુ સુરક્ષિત અને સુગમ માર્ગ મળે તેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના EMRS ગરબાડા શાળામાં નશામુક્ત સુરક્ષિત અભિયાન અંતર્ગત શપથવિધિનું આયોજન કરાયું. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર કાર્યક્રમ દરમિયાન EMRS ગરબાડા શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા પરિસરમાં નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધી હતી. ઉપસ્થિત વાલીઓને નશાના દૂષણથી દૂર રહેવા, પરિવાર અને સમાજને નશામુક્ત બનાવવા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ નશામુક્ત અને સુરક્ષિત ભારતના સંકલ્પને સાકાર કરવા જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. દાહોદ LCB પોલીસ દ્વારા ચંદલા મુકામેથી મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ સવારે 9:30 ગરબાડા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ LCB પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક કિસમ તેના 4-વ્હીલર ગાડીની આગળના ભાગે મૂકેલ થેલામાં ઇંગ્લિશ દારૂ ભરી અને ચંદલા ગામ તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીસર સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને પોલીસ દ્વારા બાતમીસર સ્થળ ઉપરથી કુલ 16,824 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 66,824 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને એક આરોપીની અટકાયત કરી 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ દ્વારા રય મુકામેથી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરાયો. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ બપોરે 2:30 લીમખેડા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે લીમખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે રઈ ગામે એક વ્યક્તિ જેઓ કે પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી અને ગેરકાયદેસર ચોરી છુપે ધંધો વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીસર સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી 2,960 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરકારી ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં વંધત્વ નિવારણ FIP કેમ્પનું આયોજન કરાયું. આ તારીખ 2/8/2026 રવિવારના રોજ બપોર 12 વાગ્યા સુધીમાં આપેલ માહિતી અનુસાર કેમ્પ દરમિયાન પશુપાલકોના ગાય અને ભેંસ વર્ગના પશુઓની આરોગ્ય તપાસ કરી વંધત્વ નિવારણ માટે જરૂરી નિઃશુલ્ક સારવાર અને પશુ ચિકિત્સા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી અને પશુ ચિકિત્સા વિભાગની ટીમ દ્વારા પશુપાલકોને પશુ આરોગ્ય, પ્રજનન વ્યવસ્થાપન, યોગ્ય પોષણ અને વૈજ્ઞાનિક પશુપાલન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સરકારની આ પહેલથી પશુઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય તેમજ પશુપાલકોને વધુ આર્થિક લાભ મળે તે માટે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.